અમદાવાદ એરન બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. વાગ્યા સવારના 4 અને અમે લોકો જઈ રહ્યા છે બહાર દર્શન કરવા માટે. એટલે નહીં ભાઈ, ખાલી તું જ જઈ રહ્યો. સોરી, આ ફેરી હિમાંશુભાઈ નહીં આવી રહ્યા બહાર અમારા જોડે દર્શન કરવા. પણ તમે લોકો વિચારો અમે લોકો ક્યાં જતા હશે અને સવારના 4 વાગે કેમ ઉઠ્યા? વાય કેમ? કેમ કે તમે લોકો જઈ રહ્યા છો ઉજ્જૈન. અમે લોકો જઈ રહ્યા છે ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે. આમ તો જો ભાઈ, આપણે હોઈએ તો મોજ હોઈએ જ, પણ આપણે ચિંતા નહીં, આપણે નહીં, પણ આપણા એક ભાઈ છે ભાઈ, યશુભાઈ. યશુભાઈ ભલા કઈ બોલશે નહીં પણ છે, યશુભાઈ છે. ચલો, જય દ્વારકાધીશ, બન્યા રહેજો અમારા બ્લોગમાં. ગઈશ 5 વાગી ગયા છે પણ અત્યારે આરોભાઈઓ જાગી રહ્યા છે. તો આરોભાઈ બોલો, લાગશે વાર પણ? આરોભાઈ પણ કહે છે લાગશે વાર પણ આવશે મજા. અને ગાઈસ, અત્યારે અમે પહોંચી ગયા કાલુપુર રેલવે સ્ટેશન. ત્યારે ટ્રેન તમને બતાવી દઉં કેવી રીતે અત્યારે યશભાઈ આપણા ભૂરાભાઈ આવી ગયા છે, પ્લસ મામા લોકો બી આગળ ઊભા જ છે. ચલો મારા લોકો બની આવ્યો મિત્રો. તો ગાઈસ, આપણે ટ્રેનમાં બેસી ગયા છે. અત્યારે અમારો ભુરિયાભાઈ આપણા જોડે પ્લસ મામા લોકો બધા આગળ છે. તમને એમની સીટ બી બતાવીએ. પણ અત્યારે મોર્નિંગ પછી ઉઠવામાં જ આમ આળસ આવી ગયા. શું કહેવું તમારું? ભાઈ થોડું નાઇટનો ટાઈમ છે એટલે થોડું સવારની ટ્રેન હોય તો થોડું તો મોડું થવાનું જ છે. અને અમે રહ્યા બહુ વહેલા ઉઠવા વાળા, 12 વાગ્યા ને. ગાઈસ, અત્યારે અમે વચ્ચે સ્ટેશને રોકાયા હતા. કઈ જગ્યા છે? ઉતરાભાઈ. ગોધરામાંથી ટ્રેન રોકાઈ છે અને અમે જો થોડું ઘણો નાસ્તો બાસ્તો લઈ લો. યશભાઈ દેખો વડાપાવ. હે પબ્લિક, વડાપાવ વડાપાવ. અને અહીંયા સ્પ્રાઇટ ને કાર્ય કઈ છે? થમ્સ અપ. સ્પ્રાઇટ બોલે, થમ્સ અપ બોલે. અત્યારે એક નાનું ક્યુટ બેબી છે, મસ્ત મસ્ત. જો બતાવું જો ગાઈસ, તમને મજા આવશે. ક્યાં ગયું? ગાઈસ, આપણે પહોંચી ગયા છે રતલામ. જોઈ લો, તમને બતાવું. રતલામ જંકશન આપણે પહોંચી ગયા છે. રતલામ જંકશન. ચલો ડન છે. ગાઈસ, મામાએ તો લઈ લીધું જમવાનું. ગાઈસ, આપણે ટ્રેનમાં પણ પીઝા મંગાવી લીધા. જો મોંઘવારીમાં મેં આવું શું કર્યું? 250 રૂપિયા લીધા એક પીઝા, નાના 150 રૂપિયા લીધા. મોંઘવારીમાં આવું સારું લાગે. અને પીઝા પાછો ઠંડો છે. બોલો, પીઝા એના પાસે ઠંડા બરફ પીવા છે. એ ભાઈ પાછા આપી દે ભાઈ. ઇન્ડિયન રેલવે ને ટેક કરજો. એટલે વાળા અહીંયા યે શું ભાઈ, ખાવાનું ચાલુ કર ને યાર. કેચઅપ ના. તો ગાઈસ, અમે અત્યારે પહોંચી ગયા છે નગડા જંકશન. અહીંયા ફોટોગ્રાફી ચાલી રહી છે ગાઈસ. જો ખાલી તમ તમારે જો જો. અરે હા, સ્માર્ટી. હા,
આવી ગયા છે આપણે લોકો. જેલો આપણી ગેંગ આવી રહી, આપણા મામા લોકો, માસા લોકો બધા આ રહ્યા. ભાઈ લોકો આપણે ઉજ્જૈનમાં પગ મૂકી દીધો. હવે જોઈએ આપણે દર્શન કરાય. બધા મારા બ્લોગમાં બન્યા રહેજો. બધા ગાઈસ મનોજ મામાનું કહેવું એમ છે કે અમારે સોઈ ગયા હતા અને અમે લોકો પિઝા મંગાયા તો એ પિઝા ઠંડા હતા, પણ એ વાત સાચી હતી કે પિઝા એકદમ ઠંડા જ નીકળ્યા. મજા નહીં. ડોમિનોઝ ના નામ પર ખબર નહીં શું કર્યું આ લોકોએ. ચૂનો લગાવી નાખ્યો ડોમિનોઝ ના નામ પર કે ડોમિનોઝ ના પિઝા, ડોમિનોઝ ના પિઝા. કોઈ ડોમિનોઝ ના પિઝા નતા. ગાઈસ ઘરો પડાવ પાર કરવો પડે કેમ કે આ જોઈ લો. ગાઈસ અમે અંદરની સાઈડ આવી ગયા છે. અહીંયા નદી છે આ સાઈડ અને અમે આ રહ્યા બધા. પણ અહીંયા તો ગાઈસ અહીંની ખાસિયત એ છે કે જેનો અમે તે પથ્થર પર ચાલી રહ્યા છે ત્યાં જેને પાપ કર્યા હોય ને તેને જ પથ્થર વાગે છે વધારે એવું કહેવામાં આવે છે. હવે ખબર નહીં કોઈને વાગે ભાઈ તમને પથ્થર? આ ભાઈને તો વાગે એટલે પાપ બહુ કર્યા, પણ હું તો જો મને તો નહીં વાગતા એટલે મેં પાપ નહીં કર્યા. ગાઈઝ અમે તો સારા દર્શન કરી લીધા, મજા આવી ગઈ, સુકૂન બહુ મળ્યું અને આજે બહુ મસ્ત દર્શન થયા છે. બાકી અહીંયા આટલી વાર સુધી ઊભા નહીં રહેવા દેતા. અમે લોકો કરીબન અડધો કલાક જેવું તો અમે અંદર બેઠા છે ખાલી ભીડ હોવા છતાં. એ તો મહાકાલની કૃપા છે.
ગાઈસ આપણે અત્યારે જઈ રહ્યા છે કાલ ભૈરવ મંદિરે અને મેરડી માતાના મંદિરે. તો આપણે ઓટો કરી દીધી છે આ રેજો, તો ત્યાં આપણે મુલાકાત લઈએ. ચલો બન્યા રહેજો મારા બ્લોગ. આપણે પહોંચી ગયા છે કાલ ભૈરવ મંદિરે. તો તમે બન્યા રહેજો મારા બ્લોગમાં. મસ્ત રીતે દર્શન કરાવી દઉં થઈ જાય તો. બાકી અમે લોકો દર્શન કરીને આવીએ. જય માતાજી. મસ્ત રીતે અત્યારે ફરી લીધું છે. દર્શન દર્શન મસ્ત સારા એવા થઈ ગયા. પણ અત્યારે જઈ રહ્યા છે અમે 3 ભાઈઓ પેટ પૂજા કરવા માટે. કેમ કે બહુ ખરાબ ભૂખ લાગી ગઈ છે આપણાને યાર. કેટલું બધું ફરે અને મોર્નિંગથી ખાધું નહીં આજે. ખાલી થોડો નાસ્તો કર્યો. એ તમે જોયું છે કે મેં નાસ્તો કર્યો. હવે લોકો ખાધું સમજો તો ભાઈ કંઈ અમે કંઈ નહીં કહી શકતા. કંઈ વાંધો નહીં, જેવું સમજો. પણ અત્યારે અમે લોકો જઈ રહ્યા થોડું જમવા માટે. શું કહ્યું યશભાઈ? 100% મારા. અત્યારે અમે એક જગ્યાએ લગ્નમાં
જમવા માટે. જો તમને બતાવું કરી દો. મને લિટરલી એવું લાગી રહ્યું છે, જો તમને ખાલી એનું બતાવ્યું એમ્બિનિયન્સ દેખો. રામબાબુ મક્ખનવાળા રેસ્ટોરન્ટ. પહેલાં ગાઈઝ અમે ટેસ્ટ કરી દઈએ, પછી તમને હું જણાવી દઈશ કે તો ગાઈઝ અમે તમારું પેટ ભરી લીધું છે રાતના. તમે તમારું પેટ કેટલા વાગે ભરશો એ કમેન્ટ કરી દેજો, બરોબર? અને કમેન્ટ ના કરો કરી દો તો મજા આવી જશે, બાકી તો દિલથી મજબૂત મજા આવી જશે. ગાઈઝ અહીંયા 11:30 થઈ જાય એટલે એના પછી તમને ઘાટ સાઈડ જવા નથી દેતા, એટલે કૃપયા કરીને તમે લોકો ધ્યાન રાખજો કે 11:30 પછી આવતા નહીં. અત્યારે રાતના થઈ ગયા 11:30, એટલે બધું બંધ કરી નાખ્યું છે. અમને પણ કહી દીધું કે અલાઉ નથી.